ફરમાઈ સરસ મજાની છે પણ જો કે હું કાયમ કહું છું ઘનશ્યામભાઈ આ ફરમાઈશ કાં તો સાધુ સંત હોય ગાઈ શકે કાં તો ગઢવી ગાઈ શકે પણ અહીંયા જો કે આ બધા ખેડૂતના દીકરા છે અમારે ઘનશ્યામભાઈ કળચ્યા વિશાલભાઈ જુદા લગભગ બધા ખેડૂતના દીકરા પણ અમારથી થાય એટલી મહેનત કરી પણ તમારે ખાલી હાથના પડકારા કરવાના છે જેટલી થાય એટલી મહેનત આપણે કરવાની છે ગઈ હો એ ઓખો તો દુનિયાથી કહેવાય મોકો મના દ્વારકાના નાથની તો વાત જ ન થાય એ ઓખો તો દુનિયાથી લોકો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય મીઠડી 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 ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન મીઠુડી ધરતી ના મીઠા ભગવાન ભગવાન મીઠડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન એ ચરણો પોથાળે જા સાગર ગમે નિર્મળ જા ખળખળતા ધોમતી ના નીર ચરણો પોથાળે જા સાગર ના મીઠા ભગવાન મીઠડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન એ ભગશાળી ચારણ નો ભીમરાળા ને એ ઉરગા દરિયાનો ડોલરિયો દે ભગશાળી ચારણ નો ભીમરાળા ને એ ઉરગા દરિયાનો ડોલરિયો દે અવતારી જન્મી જા મોગલ આય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય મીઠડી 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 ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન એ દસમા જ્યોતિર્લિંગ જાતા તો સે શિવ જેની કૃપાથી છે જગના હરજીવ દસમા જ્યોતિર્લિંગ જાતા તો બેઠો શિવ જેની કૃપાથી છે જગના હરજીવ નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય એ ઓખો તો દુનિયાથી લોકો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય આના પટાકરમાં બેઠા છે ત્યારે